ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું, જેમાં ફક્ત ₹1 ટોકનથી 101 યુગલો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા, જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી ગીતો તેમજ ચોખા રમાડવાની વિધિ અને આદિવાસી સામૂહિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું। આ સમૂહ લગ્નમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી તમામ જીવન જરૂરિયાત ઉપયોગી ચીજવસ્તુઓ આપવામાં આવી। મોટી સંખ્યામાં આદિવાસી મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા। સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવા બદલ આયોજકો તેમજ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાને અભિનંદન પાઠવ્યા હતા। મિત્રો, આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમૂહ લગ્નમાં 101 જેટલા આદિવાસી પરિવારના જોડાઓએ એમાં ભાગ લીધો છે। આ સમાજના એક સારા કાર્યક્રમમાં, સમાજ સુધારાના કાર્યક્રમમાં અને આદિવાસી સમાજનું ઉત્થાન થઈ શકે એના માટે એને પ્રોત્સાહિત કરવા માટે આજે વસાવા સમાજના તમામ મોભીઓ, ધારાસભ્યોથી લઈને સંસદ સભ્યો, અધિકારી મિત્રો, સમાજના શ્રેષ્ઠીઓ એને પ્રોત્સાહન કરવા માટે અહીંયા પધાર્યા છે અને જે વસાવા સમાજના સમૂહ લગ્નની જે આયોજન કરનારી ટીમ છે, ચંદ્રકાંતભાઈ વસાવા, ઈશ્વરભાઈ વસાવા, એમને હું અભિનંદન આપું છું કે આ ભરૂચ જિલ્લાની અંદર પહેલીવાર આ પ્રકારનો વસાવા સમાજમાં પણ જે ગરીબ પરિવારો છે, નાના પરિવારો છે, એમના માટે આ એક ખૂબ મોટું કાર્ય કે જે અત્યારના સમયમાં દેખાદેખીની અંદર ખોટા ખર્ચાઓ કરીને જે નાણાં વેડફાય છે એના બદલે સામૂહિક રીતે આ પ્રકારે સમૂહ લગ્નમાં જોડાઈને મા બાપ એ દેવાના ડુંગરમાંથી પણ બચે અને દીકરા દીકરીઓ પણ આ સમૂહ લગ્નમાં જોડાય તો એનું પરિણામ પણ એ આવે છે કે મિત્રો, આ એક માત્ર સમૂહ લગ્ન નથી, પરંતુ વસાવા સમાજ તો એકત્રિત થાય છે, સંગઠિત થાય છે, સાથે સાથે અન્ય સમાજો પણ આવા શુભ કાર્યની અંદર, સારા કાર્યની અંદર જોડાતા હોય છે। એટલે સામાજિક સમરસતાનો ભાવ પણ આવા સમૂહ લગ્ન મારફતે એક એનો એ નિર્ણય થતો હોય છે। ત્યારે હું આજે આપના માધ્યમથી સમગ્ર સમાજોને કહેવા માંગુ છું કે આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન દરેક સમાજો કરે અને એમાં નાના અને ગરીબ વર્ગના લોકોને શક્ય બને એટલો લાભ આપણે બધા આપીએ। ત્યારે ફરી એકવાર આ સમસ્ત વસાવા સમાજને હું લાખ અભિનંદન આપું છું કે આટલું સુંદર આયોજન કરીને સફળતાપૂર્વક આ વસાવા સમાજનું જે સમૂહ લગ્નનું આયોજન કર્યું એ બદલ સમગ્ર ચંદ્રકાંતભાઈ અને એમની ટીમને મારા લાખ અભિનંદન આપું છું।